અરવલ્લી જિલ્લામાં સૌપ્રથમવાર સંત શિરોમણી રોહિદાસ ભગવાનની 648મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। સ્મૃતિધામ શિણાવાડા મોડાસા ખાતે પરમ પૂજ્ય પુરુષોત્તમ દાસ તથા શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે ભગવાન સંત શિરોમણી રોહિદાસ બાપુની જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આવનાર સેવકોના આરોગ્યની ચિંતા કરી આમંત્રિત ભક્તજનોને 2 લાખ રૂપિયાની પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીમાનો લાભ આપવામાં આવ્યો તેમજ 190 લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાના વીમાનો લાભ આપવામાં આવ્યો। ભજન કીર્તન સંતોનું સામયું અંતે મહાપ્રસાદ લઈ સનાતનનો જય જયકાર કરી સંત શ્રી શિરોમણી રોહિદાસ ભગવાનની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રદેશ અધ્યક્ષ શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત એવા નટુભાઈ પરમારની ઉપસ્થિતિ થતાં તેમના નેજા હેઠળ તેમની અથાગ મહેનતથી જન્મદિવસની ઉજવણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 168 લોકોને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તેમજ 19 લોકોના મોતિયાની ફ્રી ઓપરેશન શ્રી જલારામ ટ્રસ્ટ મેઘરજ દ્વારા કરવામાં આવી। સંત રવિદાસ વિશ્વ મહાપીઠ પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમાર અને અરવલ્લી જિલ્લાના પ્રમુખ પિયુષ કુમારે જે ચમાર સૂચના મુજબ અને પ્રદેશ ઉપાધ્યક્ષ સોમાભાઈ પરમાર, નિવૃત્ત આઈબી ઓફિસર તથા નિવૃત્ત મેડિકલ ઓફિસર અશ્વિનભાઈ રાઠોડ અને યોગેશ બુદ્ધ માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાની નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અધ્યક્ષ અરવલ્લી જિલ્લાના પિયુષભાઈ જય ચમાર તેમજ સ્મૃતિધામ શિણાવાડા આશ્રમના પરમ પૂજ્ય પુરુષોત્તમ બાપુના આશીર્વાદચનથી ભક્તોની ભારે ભીડ જોવા મળી। પૂર્વ કુમાર પિયુષભાઈએ સંત રવિદાસજીની સ્પીચ આપીને મહેમાનોનું દિલ જીતી લીધું હતું। રિપોર્ટર દિનેશ પટેલ, ડીટી ન્યૂઝ લાઈવ 24 મોડાસા। હું ખડોલનો વતની છું। સન્માનીય મહેમાનો અને સંત ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી પરમારનું સ્વાગત કરું છું। આજે આપણે અરવલ્લી જિલ્લામાં રવિદાસ બાપુ સ્મૃતિધામ શિણાવાડામાં એક મહાન સદભક્તિ આંદોલનના અગ્રણી અને સમાજ સુધારક સંત શિરોમણી ગુરુ રવિદાસજીની 648મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ। તેમનો જન્મ 15મી શતાબ્દીમાં બનારસ વારાણસીમાં થયો હતો। તેઓએ સમાનતા, અસમાનતા અને અંધશ્રદ્ધા સામે લડત આપી। તેઓ સમાનતા, ઈમાનદારી અને ભક્તિના પ્રણેતા હતા। તેમની શિક્ષામાં ઈમાનદારી અને સમાનતા જ મુખ્ય છે। તેઓએ બેગમપુરા એક શાંતિપૂર્ણ અને સમાનતાવાદી સમાજનું સ્વપ્ન જોયું। આજના પવિત્ર દિવસે આપણે ગુરુ રવિદાસજીના આદર્શોને અપનાવવાની પ્રતિજ્ઞા લઈએ, સમાજમાં ભાઈચારો અને પ્રેમ ફેલાવીએ અને એકતા દ્વારા સમગ્ર ભારતનું નિર્માણ કરીએ। જય ગુરુ રવિદાસ, જય ભીમ।